પોરબંદર શહેર અને જિલ્લામાં દિવસ રાત જોયા વગર અને સંપૂર્ણપણે વિનામૂલ્યે શેરી ગલીના જીવોની સારવાર કરતી સંસ્થા શ્રી ઉદય કારાવદ્રા ચેરિટેબલ એન્ડ એનિમલ વેલફેર ટ્રસ્ટની અગત્યની બેઠક સંસ્થાના પ્રમુખ ડોક્ટર નેહલ કારાવદ્રાના નેતૃત્વમાં રાણીબાગ ખાતે યોજાઈ હતી, જેમાં ખરા અર્થમાં જીવદયા માટે પ્રવૃત્તિ કરતા શહેર અને જિલ્લાના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ડોક્ટર નેહલ કારાવદ્રાએ માહિતી આપતા જણાવ્યું હતું કે પોરબંદર શહેર અને જિલ્લામાં સંપૂર્ણપણે નિઃશુલ્ક રીતે તેમની સંસ્થા દરેક પ્રકારના જીવોને નવું જીવન આપવા અને મદદરૂપ બનવા કાર્યરત છે. તેમાં ઘણી વખત લોકોથી માંડીને સરકારી તંત્ર સાથે સંઘર્ષ થતો હોય છે, ત્યારે ખાસ અપીલ એ કરી હતી કે ક્યાંય પણ કોઈ શ્વાન, ગૌધન અથવા ડુક્કર ઉપર અત્યાચાર ગુજારવામાં આવતો હોય, ગેરકાયદેસર રીતે તેમને પકડવામાં આવતા હોય કે મારવામાં આવતા હોય, તે વખતે તેનો વિડીયો ઉતારી લેવો જોઈએ અને કોઈ પણ વ્યક્તિ વિડીયો ઉતારવાની ના પાડી શકે નહીં. કાયદો તોડ્યા વગર તેનો વિડીયો ઉતારીને જે તે જવાબદાર તંત્ર અથવા તો વ્યક્તિગત રીતે પણ તેમની સામે પશુ ક્રૂરતા અધિનિયમ અંતર્ગત ફરિયાદ દાખલ થઈ શકે છે, તેની વિસ્તૃત જાણકારી આપી હતી. એટલું જ નહીં, પરંતુ પ્રાણીઓ ઉપર અત્યાચાર કરનારા અનેક શખ્સોને અત્યાર સુધીમાં એનિમલ વેલફેર બોર્ડની મદદથી અને પોલીસના સહયોગથી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. ત્યારે જીવદયાનું કામ કરતા લોકો નિર્ભયતાથી આવા શખ્સો સામે સંગઠિત બનીને વધુ ઉમંગ ઉત્સાહ સાથે કામ કરશે તેવું બેઠકમાં નક્કી થયું હતું અને વધુ અનેક પ્રવૃત્તિઓ હાથ ધરવા કોલ અપાયો હતો.